હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું તારીખ 14/9/2024 રોજ લેવામાં આવનાર ધોરણ 7ની અંદર વિજ્ઞાન વિષયની એકમ કસોટીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો। તો વાત કરીશું પ્રશ્ન નંબર 1 કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો। એમાં પહેલો પ્રશ્ન છે કે વનસ્પતિને તેના પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કયા ઘટકની જરૂર પડતી નથી? તો જવાબ આવશે ઓક્સિજન। બીજું છે કે અમરવેલ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે, તો જવાબ આવશે પરપોષી। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે પ્રોટીનનું પાચન થઈ ગયું પદાર્થ બને છે, તો શું બને છે ભાઈ? પ્રોટીનનું પાચન થઈ ગયા પછી કયો પદાર્થ બને છે? તો જવાબ આવશે એમિનો એસિડ। ચોથું છે કે કયો પદાર્થ ઉષ્મા વહનની રીતથી ગરમ થાય છે? તો જવાબ આવશે લોખંડ। પાંચમું છે કે તટસ્થીકરણની પ્રક્રિયામાં કયા નવા પદાર્થોનું નિર્માણ થાય છે? તો જવાબ આવશે ક્ષાર। ત્યારબાદ છે ખાલી જગ્યા પૂરો। એની અંદર પહેલી ખાલી જગ્યા છે કે પર્ણરંધ્ર ખાલી જગ્યા દ્વારા આવૃત હોય છે, તો જવાબ આવશે રક્ષક કોષ દ્વારા। બીજું છે કે ખાલી જગ્યાનું પાચન થઈ તેનું એમિનો એસિડમાં રૂપાંતર થાય છે, તો જવાબ આવશે પ્રોટીનનું। ત્રીજું છે કે ગરમ દૂધના ગ્લાસમાં સ્ટીલની ચમચી રહેલી હોય તો તેમાં ખાલી જગ્યા પ્રક્રિયા દ્વારા ઉષ્મા બીજા છેડા પર પહોંચે છે, તો જવાબ આવશે ઉષ્મા વહન। ચોથું છે કે જે પદાર્થ ભીના લિટમસ પેપરને ભૂરું બનાવે તે પદાર્થ સ્વભાવે ખાલી જગ્યા પદાર્થ હોય છે, તો જવાબ આવશે બેઝિક પદાર્થ। પાંચમું છે કે પાલકની ભાજીમાં ખાલી જગ્યા એસિડ રહેલો હોય છે, તો જવાબ રહેશે ઓક્ઝેલિક એસિડ। ત્યારબાદ વિધાન ખરા છે કે ખોટા એ જણાવવાનું છે। તો પહેલું વિધાન છે કે જે ખોરાકને લાળ રસમાં ભેળવે છે, તો અહીંયા સાચું છે। બીજું છે કે કાળા રંગની વસ્તુ કરતાં સફેદ રંગની વસ્તુ ઉષ્માનું શોષણ વધુ કરે છે, તો વિધાન ખોટું છે। એસિડિક જમીનને તટસ્થ કરવા તેમાં કડી ચૂનો ઉમેરવામાં આવે છે, તો આ વિધાન સાચું છે। ચોથું છે કે કીડીના ડંખમાં ઓક્ઝેલિક એસિડ હોય છે, તો આ વિધાન ખોટું છે। ત્યારબાદ ડ છે, જેની અંદર આપણે પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર લખવાના છે। પહેલો પ્રશ્ન છે કે કારખાનાઓના એસિડિક કચરાને જળાશયમાં વહન કરવામાં આવે તો શું થાય? તો કારખાનાઓના એસિડિક કચરાને જળાશયમાં વહન કરવામાં આવે તો જળાશયમાં રહેલી માછલીઓ અને અન્ય સજીવોનો નાશ થાય છે। ત્યારબાદ બીજો પ્રશ્ન કે પ્રવાહી અને વાયુ સ્વરૂપના પદાર્થોમાં કઈ રીત વડે ઉષ્માનું પ્રસરણ થાય છે? તો પ્રવાહી અને વાયુ સ્વરૂપના પદાર્થોમાં ઉષ્માનયનની રીતે ઉષ્માનું પ્રસરણ થાય છે। ત્રીજું છે કે જીભનું કાર્ય જણાવો, તો જીભનું કાર્ય છે તો સ્વાદ પારખવો અને ખોરાકને પોચો બનાવવો। ચોથો પ્રશ્ન કે મનુષ્યમાં જોવા મળતી ખોરાક ગ્રહણની પદ્ધતિનું નામ લખો, તો મનુષ્ય ખોરાક ચાવીને ખાય છે। પાંચમો પ્રશ્ન છે કે કડશપર્ણ એ લીલું છે અને પ્રકાશ સંશ્લેષણ કરે છે, તો પછી શા માટે તે કીટકોનું ભક્ષણ કરે છે? તો કડશપર્ણ જે જમીનમાં ઉગે છે ત્યાંથી તેને જરૂરી પોષક તત્વો મળતા ન હોવાથી તેની પૂર્તિ કરવા કીટકોનું ભક્ષણ કરે છે। ત્યારબાદ પ્રશ્નોના ઉત્તર આપણે માગ્યા મુજબ આપવાના છે। એમાં પહેલો પ્રશ્ન જોઈ લઈએ કે એસિડના ગુણધર્મો જણાવો અને તેના 3 ઉદાહરણો આપો। તો એસિડના ગુણધર્મો તો કે એક સ્વાદ એ ખાટા હોય છે, તે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે, તે ભેજ સાથે રાસાયણિક પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી ઉત્પન્ન કરે છે। ઉદાહરણ તરીકે હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ અને લીંબુનો રસ। બીજો પ્રશ્ન છે કે કોઈ કુદરતી પદાર્થ સૂચક છે એમ તમે કેવી રીતે નક્કી કરશો? તો જ્યારે કોઈ પદાર્થ એસિડિક અને અજૈવિક પદાર્થ સાથે રંગ પરિવર્તન આપે તો તે કુદરતી પદાર્થ સૂચક છે તેમ કહી શકાય, જેમ કે જાસૂદ પત્ર અને હળદર પત્ર।
ત્રીજો પ્રશ્ન છે કે ડૉક્ટરના થર્મોમીટરથી ઉકળતા દૂધનું તાપમાન માપી શકાય? કેમ? તો માપી શકાતું નથી, કારણ કે ડૉક્ટરનું થર્મોમીટર 45°C થી 42°C સુધીનું તાપમાન માપી શકે છે, જ્યારે ઉકળતા દૂધનું તાપમાન 100°C આસપાસનું હોય છે. તેથી મર્ક્યુરી 42°C થી આગળ વધી નળી તોડી નાખે છે. ત્યારબાદ પ્રશ્ન ચોથો છે કે જઠરની રચના સમજાવો. તો જઠર જાડી દિવાલવાળી સ્નાયુઓની કોથળી છે. તે ઉપરથી અન્નનળી સાથે અને નીચેથી નાના આંતરડા સાથે જોડાયેલી છે. તે અન્નમાર્ગનો સૌથી પહોળો ભાગ છે. તેની અંદર આડા, ઊભા અને ત્રાંસા સ્નાયુઓ આવેલા છે. ખોરાક જ્યારે જઠરમાં હોય ત્યારે આ સ્નાયુઓના હલનચલનને લીધે ખોરાક વલોવાય છે. જઠરની અંદરની દિવાલ શ્લેષ્મ, હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસનો સ્ત્રાવ કરે છે. પાંચમો પ્રશ્ન છે કે અમરવેલ વનસ્પતિ હોવા છતાં શા માટે પોષણ માટે બીજી વનસ્પતિ પર આધાર રાખે છે? તો અમરવેલ એ પર્ણ વગરની પીળા રંગની પ્રકાંડવાળી વનસ્પતિ છે. તેમાં હરિતદ્રવ્ય ન હોવાથી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકતી નથી અને પોતે ખોરાક બનાવી શકતી નથી. તે અન્ય મોટા વૃક્ષની શાખાઓ અને ડાળીઓ પર પીળા રંગની પાતળી દોરી માફક વીંટળાઈને પોષક તત્વોમાંથી પોષણ મેળવે છે. કણી અંદર આપણે વૈજ્ઞાનિક કારણો લખવાના છે. એમાં પહેલું છે કે પ્રયોગશાળામાં એસિડ અને બેઝને રાખવા તથા ઉપયોગમાં લેવા માટે કાળજી લેવી ખૂબ જ આવશ્યક છે. તો એસિડ અને બેઝ કુદરતી રીતે ક્ષારણનો ગુણધર્મ ધરાવે છે. આ ઉપરાંત તેઓ ચામડીમાં બળતરા ઉત્પન્ન કરે છે અને નુકસાન પહોંચાડે છે, એટલા માટે. બીજું કે ઉનાળાની ઋતુ તથા શિયાળાની ઋતુમાં પહેરવેશ માટેના વસ્ત્રોમાં તફાવત જોવા મળે છે. તો ઘેરા રંગની સપાટી ઉષ્માનું વધુ શોષણ કરે માટે શિયાળામાં ઘેરા રંગના વસ્ત્રો હૂંફ આપે છે, જ્યારે હળવા રંગની સપાટી ઉષ્માના મોટા ભાગનું પરાવર્તન કરે છે માટે ઉનાળામાં હળવા રંગના વસ્ત્રો આરામદાયક લાગે છે. ત્રીજો પ્રશ્ન છે કે ભાઈ રોટલો વધુ ચાવવાથી મીઠો લાગે છે. તો રોટલામાં પહેલાં તો સ્ટાર્ચ એટલે કે કાર્બોદિત ઘટક છે. રોટલો વધુ ચાવવાથી તેમાં લાળ યોગ્ય પ્રમાણમાં ભળે છે. લાળમાં ટાયલિન નામનો ઉત્સેચક છે જે સ્ટાર્ચનું સાદી શર્કરામાં રૂપાંતર કરે છે અને શર્કરા સ્વાદે મીઠી છે, તેથી રોટલો વધુ ચાવવાથી મીઠો લાગે છે. આગળનું છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન અશક્ય છે. તો કારણ કે દરેક સજીવના પોષણનો આધાર સીધી કે આડકતરી રીતે વનસ્પતિએ બનાવેલા ખોરાક પર જ રહેલો હોય છે. પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં સજીવો ખોરાક મેળવી શકે નહીં. આ ઉપરાંત સજીવોને શ્વસન ક્રિયા માટે જરૂરી એવો ઓક્સિજન વાયુ પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થાય છે. પાંચમું છે કે લીલ સ્વયંપોષી વનસ્પતિ છે. તો કે લીલ હરિતદ્રવ્ય ધરાવે છે. આથી લીલ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે, તેથી લીલ સ્વયંપોષી વનસ્પતિ ગણાય છે. ત્યારબાદ પ્રશ્ન આગળનો છે કે ભાઈ માગ્યા મુજબ ઉત્તર આપવાના છે. તો પ્રયોગશાળામાં વપરાતા લેબોરેટરી થર્મોમીટર તથા ક્લિનિકલ થર્મોમીટર બંનેમાં રહેલી સામ્યતા અને તફાવત જણાવો. તો અહીંયા તમે સામ્યતા પણ જોઈ શકો છો અને અહીંયા તફાવત પણ તમે જોઈ શકો છો. બીજો પ્રશ્ન છે કે દરિયાઈ લહેર અને ભૂલહેર વિશે ટૂંકમાં સમજાવો. તો એનો જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ રસાંકુરો એટલે શું, તેનું સ્થાન અને કાર્ય જણાવો. તો રસાંકુરોની અહીંયા વ્યાખ્યા આપેલી છે, અહીંયા સ્થાન આપેલું છે. ત્યારબાદ એનું કાર્ય પણ તમે અહીંયા જોઈ શકો છો. ચોથું છે કે પર્ણમાં સ્ટાર્ચની હાજરી કેવી રીતે ચકાસશો. તો એ પણ અહીંયા તમને રીત આપેલી છે. ત્યારબાદ અંતિમ જે પ્રશ્ન છે કે ભાઈ પ્રાણીઓમાં પોષણ આકૃતિ દ્વારા સમજાવો. તો અહીંયા તમને આકૃતિ પણ આપી દીધેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, એકમ કસોટીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોયું. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.